પોરબંદર ચોપાટીના બંને મુખ્ય દરવાજા પણ ખૂબ જ જર્જરિત બની ગયા હોવાથી બંને દરવાજા નવા બનાવવા ₹1,30,00,000ના ખર્ચે કામગીરી કરવામાં આવશે, જેથી જૂના દરવાજા તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોરબંદરની રમણીય ચોપાટી પોરબંદરવાસીઓ માટે હવા ખાવાનું ઉત્તમ સ્થળ છે, જ્યાં દરરોજ સવાર સાંજ હજારો નગરજનો ફરવા અને વોકિંગ કરવા તેમજ માનસિક શાંતિ મેળવવા ઉમટી પડે છે અને બહારથી પણ હજારો પ્રવાસીઓ આ રમણીય ચોપાટી પર મજા માણવા આવે છે. પરંતુ ત્યાં પ્રવેશવાનું મુખ્ય દ્વાર એટલી હદે જર્જરિત છે કે તે અચાનક પડશે તો નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ જશે. લોર્ડ્સ હોટેલ પાસે આવેલ દરવાજાની પણ એવી જ સ્થિતિ છે. ઠેર ઠેર તિરાડો નજરે ચડે છે. બંને બાજુના પિલરમાં મસમોટી તિરાડો પડી ગઈ છે. લોખંડના સળિયા બહાર આવી ગયા છે. એટલું જ નહીં, પરંતુ છતના ભાગે સ્લેબમાંથી પોપડા ખરી રહ્યા છે, જેને કારણે પણ પ્રવાસીઓના જીવ ઉપર જોખમ સર્જાયું છે. લોખંડના દરવાજા પણ કાટ ખાઈને બેવડા વળી ગયા છે. માટે અહીં રજાના દિવસે તથા તહેવારોમાં જ્યારે હજારોની સંખ્યામાં નગરજનો અને બહારના પ્રવાસીઓ ફરવા માટે આવ્યા હોય, ત્યારે જ જો કોઈ દુર્ઘટના સર્જાય તો મોટી જાનહાનિ સર્જાઈ શકે તેમ છે. તેથી અનેક રજૂઆત બાદ તંત્રની ઊંઘ ઉડી હતી અને મહાનગરપાલિકા દ્વારા સર્વે હાથ ધરી ₹1,30,00,000ના ખર્ચે બંને સ્થળોએ મોડર્ન ગેટનું નિર્માણ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને હાલ બંને દરવાજા તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરની શાન સમાન ચોપાટી ખાતે બંને દરવાજા મહાત્મા ગાંધીજી અને સુદામાજીની થીમ પર બનાવવામાં આવશે અને તેમાં આકર્ષક લાઇટિંગ વડે બ્યુટિફિકેશન પણ કરવામાં આવશે, જેથી પોરબંદર આવતા સહેલાણીઓ અને પ્રવાસીઓ પણ પોરબંદરની ભવ્ય સંસ્કૃતિ અને વારસાથી પરિચિત થાય. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.